નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તે પહેલા પાલઘરની ઘટના જેવી જ ઘટના પંચમહાલમાં પણ બની છે, જ્યાં ગોધરાના ભામૈયાપુર ગામમાં 3 લોકોને ઢોર માર મારવામાં આવ્યો। લોકોએ ચોર સમજીને જીપમાં આવેલા લોકોને માર માર્યો। રાત્રિ દરમિયાન ગામમાંથી પસાર થતા આખરે શંકાના આધારે જીપમાં સવાર લોકોની ધોલાઈ કરી દેવામાં આવી। જીપમાં સવાર એક વ્યક્તિ 2017ની ચૂંટણીમાં દેવગઢ બારિયાથી કોંગ્રેસના ઉમેદવાર હતા। પોલીસને જાણ કરતા પોલીસે જીપ તથા અજાણ્યા શખ્સોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ રીતે શંકાના આધારે કોઈની પર આવી રીતે જીવલેણ હુમલો કરવો તે ક્યાંની માનવતા છે? આખરે પાલઘરની ઘટના હજી બની તેને ગણતરીના દિવસો થયા છે, ત્યાં પંચમહાલના આ પ્રકારની ઘટના સામે આવી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિકુંજ પટેલ। નિકુંજ, સમગ્ર મામલો શું હતો અને હાલ આ મામલે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસથી જયેશ, ગોધરાના જે ભામૈયા ગામ આવેલું છે ને, આ ગામમાંથી જ એક વાહન લઈને, જે પિકઅપ વાન છે તે લઈને રાત્રિના સમયે પસાર થતા આ લોકો એ દરમિયાન ગામ લોકોને શંકા ગઈ હતી કે કોઈ ચોર છે ને તેવું સમજી બેસીને જ આજે ગામ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું ને ટોળાએ જે વાન છે તેમાં સવાર તમામ લોકોને માર માર્યો હતો અને પોલીસને સમગ્ર બાબતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તપાસની અંદર જે વાનમાં જે લોકો સવાર હતા તે પૈકીના એક જે વ્યક્તિ હતો તે ભરત વાકલા કરીને છે અને જેઓ દેવગઢ બારિયા જે દાહોદ જિલ્લાનું છે, વિધાનસભાના જે કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા હતા, તેઓને પણ આજે લોકટોળાએ હાલ માર માર્યાની ઘટના બહાર આવી છે। સમગ્ર મામલે જે ગોધરા તાલુકા પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર નિકુંજ। તો આખરે નિકુંજ જણાવી રીતે પ્રમાણે આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે કોઈની પર આશંકા હોવા માત્રથી કોઈ સમજાવટથી વાત કેમ નથી આગળ વધારતું? શા માટે સીધા હાથાપાય પર ઉતરી આવે છે? આખરે ગોધરાના ભામૈયાના પૂર્વ ગામની અંદર પણ 3 લોકોને આ રીતે ઢોર માર મારવામાં આવ્યો અને તેમાં તો એક વ્યક્તિ કોંગ્રેસના અગ્રણી નેતા પણ છે અને તેમાં લોકોએ ચોર સમજીને જીપમાં આવેલા લોકોને માર મારવાનું શરૂ કરી દીધું કે જ્યાં રાત્રિ દરમિયાન ગામમાંથી પસાર થતા આ જીપ સવારો ઉપર શંકાના આધારે જ લોકોએ હાથ ઉપાડ્યો, જેમાં 2017ની ચૂંટણીમાં દેવગઢ બારિયાથી કોંગ્રેસના ઉમેદવાર વ્યક્તિ પણ તેમાં સવાર હતા અને તેમની પર આ હુમલો થયો। હવે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી ચાલુ થઈ છે।